બિસ્કિટવાળો ખજૂર પાક બનાવવા માટે 200 ગ્રામ બદામને ડ્રાય રોસ્ટ કરી મિક્સર ગ્રાઇન્ડરમાં પાવડર કરવો. ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમાં 1 કિલો ઠળિયા કાઢેલો પોચો ખજૂર નાખી તેને શેકી લેવો. તે શેકાય એટલે તેમાં બદામનો પાવડર અને સૂકા ટોપરાનું ઝીણું ખમણ નાખીને મિક્સ કરી લેવું. અહીં મેં 3 પેકેટ મેરીગોલ્ડ બિસ્કિટ લીધેલા છે. અહીં ખજૂર પાકના રોટલીના લુવા જેવો એક મોટો લુવો બનાવવો, તેને પાટલાથી દબાવવો અથવા તો તેને આ રીતે વણી લેવું. પછી 1 ગ્લાસની કિનારીએ ઘી લગાવીને કટ કરી લેવો. પછી 1 ખજૂરની પાપડી અને 1 બિસ્કિટ, ફરી ખજૂરની પાપડી અને બિસ્કિટ, એમ કરીને ફરતી કિનારીને કવર કરીને તેને ટોપરાના છીણમાં બધી બાજુ ફેરવવું. તો તૈયાર છે બિસ્કિટવાળો ખજૂર પાક. પછી તેને કટ કરી લઈએ. આ ખજૂર બિસ્કિટની મહિના સુધી સ્ટોર પણ